નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. તારીખ 6/9/2024ના રોજ ધોરણ 3ની ગણિતની એકમ કસોટી લેવાઈ હતી, જેનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. તો ચાલો, પ્રશ્ન નંબર 1. નીચે આપેલા ચિત્રમાં જે તૂટક રેખા દોરેલ છે તે ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં, તે હા કે નામાં જવાબ આપો. ચાલો, આપણે હા માટે ખરું કરીશું અને ના માટે ચોકડી કરીશું. તો પહેલો, એના જેવું જ દેખાય છે તો કે હા. બીજું, એના જેવું દેખાય છે તો કે ના. ત્રીજું, ના. ચોથું, હા. પાંચમું, ના. છઠ્ઠું, ના. સાતમું, ના. આઠમું, ના. નવમું, હા. 10મું, ના. 11મું, ના. 12મું, ના. 13મું, ના. 14મું, ના. 15મું, હા. ચલો, 16મું, ના. 17મું, હા. 18મું, ના. 19મું, હા. 20મું, ના. 21મું, હા. 22મું, ના. 23મું, હા. 24મું, ના. 25મું, ના. તો 1 થી 25 પ્રશ્નોમાં આપણે હા અને નામાં જવાબ આપ્યો. ચાલો, પ્રશ્ન નંબર 2. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ચાલો પસંદ કરી લઈએ આપણે. યોગ્ય વિકલ્પમાં 501 અને 503ની વચ્ચે કયું આવશે? તો કે બ, 502. બીજું, 782ની તરત પછી આવતી સંખ્યા લખો. 782ની તરત પછી 783. ત્રીજું, 800ની તરત પહેલાં આવતી સંખ્યા, 800ની પહેલાં 799. આગળ ચોથો પ્રશ્ન, 899 અને 901ની વચ્ચે 900. 599ની તરત પછી 600. કઈ સંખ્યા આવશે? 600. 499 અને 501ની વચ્ચે 500. વિભાગ બીજાના જવાબો. પહેલો, 601 અને 603ની વચ્ચે 602. બીજું, 792ની તરત પછી આવતી સંખ્યા, 772ની તરત પછીની આવતી સંખ્યા 873. ત્રીજું, 900ની તરત પહેલાં આવતી સંખ્યા, 900ની તરત પહેલાં 899. ચોથું, 699 અને 701ની વચ્ચે આવતી સંખ્યા, 699 અને 701 એટલે 700. પાંચમું, 499ની તરત પછી 499ની તરત પછી 500. છઠ્ઠું, 399 અને 401ની વચ્ચે 400. વિભાગ 3, 799 અને 801ની વચ્ચે 800. 689ની તરત પછી 690. ત્રીજું, 100ની તરત પહેલાં 199. ચોથું, 299 અને 301ની વચ્ચે 300. પાંચમું, 899ની તરત પછી આવતી સંખ્યા, 899 એટલે 900. 299 અને 301ની વચ્ચે 300. વિભાગ નંબર 4, 889 અને 891ની વચ્ચે 890. 949ની તરત પછી આવતી સંખ્યા, 949 એટલે 950. 690ની તરત પહેલાં 690ની તરત પહેલાં 689. 609 અને 610 610 અને 611 એટલે 610. 799ની તરત પછી 800. 799 અને 801ની વચ્ચે 800. વિભાગ 5, 399 અને 401ની વચ્ચે 400. 559ની તરત પછી આવતી સંખ્યા, 559 એટલે 560.
999ની તરત પહેલાં 998, 499 અને 501ની વચ્ચે 500, 199ની તરત પછી 200, 199 અને 201ની વચ્ચે 200. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. વિભાગ નંબર 1 991, 199 અને 919ને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં સૌથી નાનો, એનાથી નાનો અને પછી સૌથી મોટો. કયો વિકલ્પ આવશે? તો કે બ 199, 919 અને 991. બીજો પ્રશ્ન 223, 322, 232ને ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલું કયું આવશે? 223, 232 એટલે કે ક 223, 232 અને 322. ત્રીજું 334, 434, 343ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી મોટું પહેલાં આવશે, પછી એનાથી નાનું અને સૌથી નાનું. તો 434, 343 અને 334. 565, 655, 556ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો 565માં ઉતરતા ક્રમમાં તો સૌથી મોટું 655 વાળું આવશે. પહેલાં 655, પછી 565, 655, 565, 556. વિભાગ બીજો. વિભાગ બીજામાં પહેલું 882, 288 અને 828ને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી નાનું 288, 828, 828 અને 882 એટલે કે બ. 445, 544, 554ને ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલું આવશે 445, 454 અને 544 એટલે ક. 664, 464 અને 646ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલું આવશે 664, 646 અને 464 બ. 464, 644, 446ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં આવશે 644, 464 ઉતરતા ક્રમમાં ગેસ 644, 464 અને 446. વિભાગ નંબર 3 વિભાગ નંબર 3 998, 899, 989ને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ સૌથી નાનું છે 899, એનાથી મોટું 989, સૌથી મોટું 998. તો વિકલ્પ બ. 227, 727, 272ને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ કહે છે તો સૌથી નાનો 227, 272 અને 722. વિકલ્પ ક. 335, 535, 353ને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ કહે તો સૌથી મોટું 535, 353 અને 335 એટલે વિકલ્પ અ. ચોથું 595, 955, 559ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો એનો ઉતરતો ક્રમ શું થશે? સૌથી નાનો 559, સૌથી મોટો 955, 595 અને 559. વિકલ્પ ડ. વિભાગ નંબર 4 885, 588, 858ને ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો તો પહેલું કયું આવશે? 588 વાળું. પછી 858 આવશે. 588, 858 અને 885. વિકલ્પ નંબર બ. બીજો પ્રશ્ન 446, 644, 464ને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ કીધું. કયું કીધું? ચડતો ક્રમ. તો સૌથી નાની 446, 446, 464 અને 644. વિકલ્પ ક. 669, 969 અને 696ને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ એટલે 996 પહેલાં આવશે. 969, 696 અને 669. વિકલ્પ અ. 454, 544, 445ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો 544,
545, 544, 454 અને 445 વિકલ્પ ડ. ચલો વિભાગ નંબર 5. 991, 199, 919ને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં સૌથી નાનું 199, 919 અને 991 વિકલ્પ બી. બીજું 225, 522, 252 ને ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી નાનું 225, 252 અને 522 વિકલ્પ ક. ત્રીજું 338, 838, 383 ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ચલો ઉતરતા ક્રમમાં સૌથી મોટું 838, 838, 838, 383 અને 338. ચોથું 886, 688 અને 868 ને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી મોટું 886 આવશે. 886, 868 અને 688 વિકલ્પ નંબર ડ. ચાલો પ્રશ્ન નંબર 4. સરસ મજાના પ્રશ્નો છે, વિકલ્પોમાંથી જ પસંદ કરવાના છે. 62માં 15 ઉમેરતા 5 ને 2 7, 6 ને 1 7 એટલે 77. ક. 55માં કઈ સંખ્યા ઉમેરતા 91 આવે? તો 95માં કઈ સંખ્યા ઉમેરતા 91 આવશે? પાંચ ને 6 11, 5 ને 6 11 એટલે 36. બ. વિભાગ 2. 72માં 16 ઉમેરતા શું આવે? 6 ને 2 8. બ. 88. 63માં કઈ સંખ્યા ઉમેરતા 80 મળે? 63માંથી કઈ સંખ્યા ઉમેરતા 80 મળે? તો 7 ને 3 10, 0 વિધિ 1 એટલે 17. ક. વિભાગ નંબર 3. 23માં 45 ઉમેરતા શું મળે? તો કે 23માં 45, 5 ને 3 8, 4 ને 2 6, 68. 42માં કઈ સંખ્યા ઉમેરતા 81 મળે? તો 42માં 9 ઉમેરો એટલે 1 વિદ્યા 1 39. ચાલો ચોથો વિભાગ. 63માં 26 ઉમેરતા શું મળે? 6 ને 3 9, 6 ને 2 8 એટલે 89. 29માં કઈ સંખ્યા ઉમેરતા 87 મળે? 29માં 87 લાવવાના છે એટલે 9, 9 ને 8, 16 ને 1 17, 17 વિદ્યા 1, 5 ને 3 8 એટલે 58. કઈ સંખ્યા મળશે? 58. ચાલો વિભાગ નંબર 5. 72માં 27 ઉમેરતા શું મળે? 7 ને 2 9, 7 ને 2 9 એટલે કે 99. 39માં કઈ સંખ્યા ઉમેરતા 94 મળે? તો 39માં 5 ઉમેરો એટલે 5, 14 વિદ્યા 1, 8 54 ઉમેર 55 ઉમેરતા શું ઉમેરતા આવશે? 55 ઉમેરતા. ચાલો પ્રશ્ન નંબર 4બ. સરવાળો કરો. તો ચાલો સરવાળો આપણે એકદમ શાંતિ ધીરે ધીરે કરી નાખીએ. 5 ને 1 6, 2 ને 2 4, 3 ને 1 4. કેટલો જવાબ આવ્યો? 446. 3 ને 2 5, 4 ને 2 6, 4 ને 2 6. કેટલો જવાબ આવ્યો? 665. 4 ને 3 7, 0 + 4 4, 2 ને 3 5, 547. 0 + 6 6, 7 + 0 7, 4 ને 2 6, 4 ને 1 5, 2 ને 4 6, 4 ને 5 9. કેટલો જવાબ આવ્યો? 965. આગળના દાખલા ગણીશું. 6થા નંબરનો દાખલો. 3 ને 2 5, 4 ને 2 4 ને 3 7, 6 ને 1 7, 6 ને 2 8, 1 + 0 1, 7 ને 1 8, 6 ને 2
8, 5 ને 3 8, 4 ને 1 5, 588, 4 4 8, 4 ને 5 9 અને 2 ને 4 6, 0 + 7 7, 1 ને 3 4, 1 ને 5 6, 4 4 8 ને 8 16 છગડો વધી આવી 1, ક્યાં વધી આવી 5 ઉપર, 8 ને 1 9 વધી નહીં આવે, 6 ને 2 8, 896, 8 ને 1 9, 6 6 12 ને 1 13નો તગડો વધી આવી 1, 5 ને 1 6 ને 1 7, 739, 4 ને 9 ને 4 13નો તગડો વધી આવી 1, 8 ને 1 9, 3 ને 1 4, 8 ને 5 13નો તગડો વધી આવી 1, 8 ને 1 9, 7 ને 1 8, 7 ને 1 8, 9 ને 7 16નો છગડો વધી આવી 1, 4 ને 1 5, 568. ચાલો છેલ્લે 16મો દાખલો, 5 ને 2 7, 9 ને 3 12નો બગડો વધી આવી 1, 4 ને 1 5, 7 ને 9 16નો છગડો વધી આવી 1, 6 ને 2 8, 8 ને 1 9, 17નો સાતડો વધી આવી 1, 8 ને 1 9, 4 ને 3 ને 1 4, 17નો સાતડો વધી આવી 1, 6 ને 2 8 અને 3, અહીંયા 3, 17નો સાતડો વધી આવી 1, 3 ને 3 6. ચલો આગળ, યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્ન નંબર 5 યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. શું છે? 45માંથી 12 બાદ કરતા 5માંથી 2 જાય તો 3 ને 4માંથી 1 જાય તો 3 એટલે 33. 80માંથી કઈ સંખ્યા બાદ કરતા 62 મળે? 80માંથી કઈ સંખ્યા બાદ કરતા 62 મળે? 80માંથી 18 એટલે કે 8 બાદ કરો એટલે 2, 10માંથી 8 જાય તો 2, 7માંથી એટલે કે 18 વિભાગ 2. 55માંથી 13 બાદ કરો, 5માંથી 3 જાય તો 2 અને 4 એટલે કે 42 ક. 90માંથી કઈ સંખ્યા બાદ કરતા 52 મળે? 90માંથી કઈ સંખ્યા બાદ કરતા 52 મળે? 10માંથી 8 જાય તો 2, 8માંથી 38 વિભાગ નંબર 3. 68માંથી 24 બાદ કરતા શું મળે? 8માંથી 4 જાય તો 4 અને 6માંથી 2 જાય તો 4 એટલે 44. 92માંથી કઈ સંખ્યા બાદ કરતા 55 મળે? તો કે 92માંથી એટલે કે 10માંથી 12માંથી 7 જાય તો 5 અને 8માંથી 3 જાય તો 5 એટલે 37. ચાલો એ જ રીતે વિભાગ નંબર 4. 85માંથી 24 બાદ કરતાં શું મળે? 5માંથી 4 જાય તો 1 અને 8માંથી 2 જાય તો 6, 61. 93માંથી કઈ સંખ્યા બાદ કરતાં 28 મળે? 3માંથી 5 ન જાય એટલે 10 ને 13માંથી 5 જાય તો 8 અને 8માંથી 6 જાય એટલે 65. વિભાગ નંબર 5. 95માંથી 32 બાદ કરતાં શું મળે? 5માંથી 2 જાય તો 3 અને 63. 70માંથી કઈ સંખ્યા બાદ કરતાં 37 મળે? 39 છે. 70માંથી એટલે કે 10માંથી 9 જાય તો 1 અને 6માંથી 4 જાય તો 6માંથી 3 જાય, 6માંથી 3 જાય તો 3 એટલે 31 બાદ કરો એટલે 39 મળે. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ, અંગ્રેજીમાં આંકડા દેખાય છે તો ખાસ શાંતિથી કંઈ જ ઉતાવળ કર્યા વગર ચાલો. 6માંથી 4 જાય તો 2, 5માંથી 1 જાય તો 4 અને 4માંથી 2 જાય તો 6, 642. 8માંથી 5 જાય તો 3, 6માંથી 4 જાય તો 2 અને 7માંથી 3 જાય તો 4, 423. 8માંથી 3 જાય તો 5, 8માંથી 5 જાય તો 3 અને 9માંથી 4 જાય તો 5, 535.
3માંથી 2 જાય તો 1, 7માંથી 5 જાય તો 2, 6માંથી 2 જાય તો 4, 421, 5માંથી 1 જાય તો 4, 8માંથી 4 જાય તો 4, 7માંથી 6 જાય તો 1, 144. વધારાના દાખલા ગણીએ. છઠ્ઠો દાખલો, 4માંથી 4 જાય તો 0, 9માંથી 5 જાય તો 4, અને 5માંથી 3 જાય તો 2, 4માંથી 4 જાય તો 0, 9માંથી 0 જાય તો 9, અને 4માંથી 1 જાય તો 3, 390, 9માંથી 2 જાય 3માંથી 2 જાય તો 1, 6માંથી 5 જાય તો 1, અને 9માંથી 8 જાય તો 1, 111, 8માંથી 2 જાય તો 6, 9માંથી 7 જાય તો 2, અને 4માંથી 3 જાય તો 1, 3માંથી 3 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 9માંથી 5 જાય તો 4, એટલે 400. આગળ ચાલો 11મો દાખલો, 5માંથી 6 ન જાય એટલે 10 કો લેવું પડે, એટલે બાજુમાંથી નીકળી જાય. અહીંયા 10, 10 ને 5 15, 15માંથી 6 જાય તો 9, આગળ 0માંથી 0, અને 6માંથી 5 જાય તો 1, એટલે 109. 3માંથી 1 જાય તો 2, 10માંથી 3 જાય તો 7, અને 8માંથી 5 જાય તો 3, 372. 9માંથી 8 જાય તો 1, 15માંથી 8 જાય તો 10 કો લ્યો, 15માંથી 8 જાય તો કેટલા વધશે? 7, અને 4માંથી 2 જાય તો 2. ચાલો 3માંથી 8 ન જાય એટલે 10 કો લ્યો આગળથી, એટલે 10 ને 3 13, 13માંથી 8 જાય તો 5, 6માંથી 2 જાય તો 4, 8માંથી 6 જાય તો 2, 5માંથી 2 જાય તો 3, 10માંથી 7 જાય તો 3 ને 1 4, અને 5માંથી 3 જાય તો 2. ચલો આગળનો દાખલો, 10માંથી 9 જાય તો 2, આ 1, અને 8માંથી 1 જાય તો 7, 10માંથી 4 જાય તો 6 ને 1 7, 8માંથી 6 જાય તો 2, અને 3માંથી 2 જાય તો 1, 7માંથી 9 જાય, 10માંથી 9 જાય તો 1, 7 ને 1 8, 4માંથી 2 જાય તો 2, 7માંથી 3 જાય તો 4, 5માંથી 2 જાય તો 3, 10માંથી 6 જાય તો 4, અને 8માંથી 4 જાય તો 4, 10માંથી 9 જાય તો 1 ને 1 2, અહીંયા 1 આવશે, 8માંથી 1 જાય તો 7 આવશે. ચલો સરળ છે, સાવ સહેલા છે, શાંતિથી જોઈને ગણી નાખજો. ઓકે, થેન્ક યુ.